મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. તો આવા આઈશ્રી મોગલમાનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલમાના પિતા એટલે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈમાં ભીમરાણાએ આઈનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાના ગોરવયાળી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય છે, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. માતાજીના ગાડા ઘોડા પર માની જાન આવી હતી. માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી. સાથોસાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માના લગ્ન એ સમયે અખાત્રીજના થયા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલો પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યો. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી 1350 વર્ષ પહેલા મંત્રયુગ હતો. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું, જોઈ એટલા જળબંબાકાર, જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે. આ પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નાહ્યા પછી કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તે કપડાં તો પહેલેથી જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ. એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતરિવાજ અનુસાર પરનારની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનો ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આઈ મને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી. અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી, મને તારામાં સંભાળી દે. અને ધરતી ફાટવા માંડી. પરનેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય ને મારી તું ને મારતોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના કુળમાં મેલડીમાં સિકોતરમાં આઈ વાંજી, વછરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. મોગલમાં ગોરિયાવાળની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દો હતા કે બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબળિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આઈ ન અવતરે. 9 લાખ લોબળિયાળીમાંથી મોગલ મહાકાળીમાંથી અવતરેલ છે.
ઉપરાંત આઈએ જણાવ્યું છે કે ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો, આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમને જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવા એટલા માટે મોગલમાનો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય છે તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવીને અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાના આશીર્વાદ છે. આમ છાબને અડવા માટે મોગલ આવે અને 3 વર્ષ આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે. ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવાળાના સમય હોય ગુગળનો ધૂપ થતો હોય અને ચારણની આ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધડી જાય અને ન ધૂણતા હોય એ ધૂણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળા પણ ઊભા થાય અને ચારણની ધાબળી માની તાકાત છે કે ધાબળી ઓઢિયાએ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય. ચારણોના 3.5 પાળામાં 9 લાખ લોબળિયાળી 84 ચારણ અને અનેક સંત ઈસરાસો પરમેશ્વરા સાઈજી ઝૂલો કોલવો ભગત જેતબાઈમાં હાંસબાઈમાં રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. આમ માની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાય છે પરંતુ માનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઇતર વર્ગ પણ તરવાળા પહેરવા માંડ્યા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડ્યા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરી બાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે. મોગલમાના 21 નામ એટલે મૂંગુઆઈ, માંગલાઈ, મોગલાઈ, લાડકીઆઈ, મંગલાઈ, મછરાળીઆઈ, હલકારીઆઈ, દાઢાળીઆઈ, શિરોમણીઆઈ, રાધેશ્રીઆઈ, ધાંધણિયાળીઆઈ, મોગલેશ્વરાઈ, મહાકાળીઆઈ, ચારણકુળ, તારણીઆઈ, જસવારીઆઈ, 9 લાખ નેજાળી, હેમપાંબાળી, હેમપોબાળી એટલે હિમાલયને પાખું આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળિયાળી ઓખાદળવાળીઆઈ. ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શક્તિ આવેલ છે. ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચારણી આઈઓ ધાબળી ઓઢે છે. ખાસ કરીને 9 લાખ લોબળિયાળીના વોંધના થળા વિશે જણાવતા ઘનશ્યામગીરી બાપુએ જણાવ્યું કે 9 લાખ લોબળિયાળીના કુલ 2 થળા આવેલ છે. એક તો વોંધમાં થળો છે અને બીજો જાણીતા કલાકાર કીર્તિદાનના ગામ વાલોવડમાં છે. ભારતમાં આ બંને મુખ્ય થળા છે. ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા ક્યારેક ભૂલથી ઉતારવાની રહી જાય તો વોંધના થળે કે 9 લાખના થળે જઈ એક શ્રીફળ સવાસેર લાપસી અને માતાજીને ચૂંદડી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય. વોંધના 9 લાખનો ઇતિહાસ જણાવતા કહ્યું કે વોંધનો ઇતિહાસ એ સરદાર સાથે જોડાયેલ છે. એક સમય હતો જ્યારે સરદાર પર બાકરખાનું રાજ હતું. બાકરખા ખૂબ જ અકર્મી માણસ હતો. તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી. આવા સમયે આઈ જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ ગઢવી રબારી ગામમાં દૂધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દૂધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આઈ તો રૂપના અંબાર જેવા હતા એટલે વાણિયાને તમામ વાતની જાણ થઈ ગઈ. તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આ તો ખોટું થઈ ગયું. દુષ્ટની નજર આઈ પર પડી ગઈ છે. ત્યારે આવા કપરા સમયે આઈ જીવણી નિડરતાપૂર્વક બોલ્યા કે ભલે ને આવે રાજા, આપણે એમાં શું બીવાનું, આપણે તો ચારણ છીએ. આવા સમયે બાકરખા માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે ચાલો બાકરખા બોલાવે છે. તે સમયે નિડરતાપૂર્વક ચાલ્યા ગયા અને ધડધડ કરતા ઉપર ચડ્યા એટલે દ્વારપાળોએ સંદેશ પાઠવ્યો કે પેલી છોકરીને નિડરતાપૂર્વક આવે છે. ત્યારે બકરખા સમજ્યા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખું સરદાર જોવે તેમ બાકરખાને ઊંધો પછાડ્યો. ત્યારે બાકરખાએ માની માફી માંગી. ત્યારે આઈ બોલ્યા કે મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ
ગાંઠિયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવા મટી જશે. એટલે આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો. તમામ સમાજ આવી માને પ્રાર્થના કરી કે માં હવે શાંત થાવ. તો ત્યારથી માનું નામ સિંહમોય પડ્યું. આવા સમયે ધાનાનૈયા એટલે આઈ જીવણીના પિતા આવી પગે લાગવા માંડ્યા કે આય હવે ઘરે હાલો, માં શાંત થાવ. તે સમયે જીવણી આઈએ ઘરે જવાની ના પાડી દીધી અને અંતર્ધ્યાન થવાનું જાહેર કર્યું. ચારણે છેલ્લે વાત કરી કે માં ગમે તેમ તોય હું તારો બાપ છું, મારું માનવું પડે તો તું ઘરે હાલ. પરંતુ માં એ ના પાડી. છેલ્લે માને બાપુને કળગળતો જોઈ માં જીવણીએ એવું બોલ્યા કે તમારી ભાવના મારામાં રહી ગઈ છે અને દીકરી તરીકે જોવી જ છે તો કચ્છમાં અવતાર લઈશ અને જસુ નામ હશે. આટલું કહ્યું અને ત્યાં મળશું તેવું જણાવ્યું. ત્યારબાદ આઈ જીવણીએ ભચાઉ તાલુકાના વોગ ગામના જન્મ લીધો. ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો. તે સમયે ભચાઉ સામખિયારી વચ્ચે 20 થી 22 કિલોમીટરનું અંતર એટલે વાણિયા દ્વારા ગઢવીને ચરજ કરવામાં આવી હતી કે જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપાસરો મળી શકે. હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે. ઉપરાંત જીવણી આઈના પિતાએ પૂછ્યું કે કચ્છમાં ઘણી જસુ હોય, મારે ઓળખવી કેમ? ત્યારે આઈમાં બોલ્યા કે જ્યાં સુધી તમે નહીં આવું કંઈ બોલીશ નહીં અને માથે ધાબળી પણ નહીં ઓઢી આવીશ. નિશાની આપી. 10 થી 12 વર્ષ થયા એટલે ધાનાનૈયા કચ્છના પ્રવાસે નીકળ્યા અને તેઓ વિકલનેસમાં પહોંચ્યા ત્યારે કચ્છના ગઢવીએ જણાવ્યું કે તમે લાગો હવે તો કાઠિયાવાડનું કયું ગામ તમારું? ત્યારે ધાનાનૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરદારથી આવું છું. ત્યારે હાંગા વિકલ અને બાકીના લોકો બોલ્યા કે ત્યાં તો જીવણઆઈ ધાનાનૈયા ત્યાં અવતર્યા છે. ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું આઈ જીવણીનો બાપ છું અને હવે જીવણીની તલાશે આવ્યો છું અને રોવા માંડ્યા. ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરાવીએ, તમે ખાલી બોલો કે ક્યાં જવું છે. ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું તો માત્ર મારી દીકરી જીવણીને શોધવા આવ્યો છું જે જસુ નામથી કચ્છમાં આવેલ છે. હાંગા વિકલે જણાવ્યું કે મારી દીકરીનું નામ પણ જસુ છે, પણ એ કાંઈ બોલતી નથી અને માથે ઓઢતી પણ નથી. ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે મળવું છે. ત્યારે ધાનાનૈયા ગયા અને જસુ બોલી અને ધાબળી ઓઢી ધાનાનૈયાને વળગી ગઈ. સમય પછીના 6 મહિનામાં ખૂબ જ યાત્રાળુઓ આવવા માંડ્યા અને આઈને નિવેદ ચડાવવા માંડ્યા. જેમ જેમ સમય જતો રહ્યો કોઈ ખબર ના પડી. સમય એવો થયો કે હવે ભુજના રાજાના બહેનને ઈડરમાં પરણાવ્યા હતા, પરંતુ ઈડરના રાજાને બીજી સ્ત્રી પ્રિય હતી. તેની સાથે લગ્ન કરી લીધા, જેથી ભુજન રાજકુંવરીનું માન ઘટી ગયું. તેથી ભુજના રાજાની ચિંતાઓ વધી. આ વાત અંગે ભૂના રાજાએ તેની બહેનને સંદેશ મોકલ્યો કે તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખું. તે સાંભળી બહેને ના પાડી, કારણ કે યુદ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય. ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત જોઈ લઈશ. ત્યારે રાજા બોલ્યા, કવિરાજ તમે રસ્તો કાઢશો. ત્યારે કવિરાજ ગયા ઈડરના પહાડ પર બેસી વાજિંત્ર વગાડ્યું. તે ઈડરના રાજાને ખૂબ ગમી ગયું અને રાજાએ આદેશ કર્યો કે આ વાજિંત્ર વગાડનારને રાજમહેલમાં લઈ આવો. ત્યારે તે ચારણ રાજમહેલમાં આવ્યા એટલે ભુજના રાજકુમારી કચ્છના પહેરવેશ પરથી ઓળખી ગયા કે માણસ કચ્છના છે. એટલે રાણીએ તે માણસને બોલાવ્યા અને તેની સાથે વાત કરીને જણાવ્યું કે રાજાને તે કચ્છથી આવે છે તેવી વાત ન કરે. પછી રાજાએ તે ચારણને બોલાવી યંત્ર વગડાવવા કહ્યું. ત્યારે ચારણે તાર મેળવ્યા પણ તાર મળ્યા નહીં. ત્યારે ચારણે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને બેસાડો, આ પરસ્ત્રી સામે મારું યંત્ર સૂર નહીં આપે. ત્યારે રાજાએ સાચી ક્ષત્રિયાણીને બેસાડી ઈડનના રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું. રાજા લીન થઈ ગયા. ત્યારે રાજા ઘરેણા સોના મહેરો આપવા માંડ્યા. ત્યારે ચારણ બોલ્યો કે મારે ઘરેણાની ભૂખ નથી. રાજપૂત બોલ્યા કે જે જોઈ તે બોલો. ત્યારે ચારણે કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાં મોહી પરણ્યા છો તેને છોડી સાચી ક્ષત્રિયાણી બેસાડો. ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રિયાણીને બેસાડ્યા. ચારણ ભુજ પાછા ફર્યા અને ભુજના રાજાને પત્ર આપો કે રાજકુંવારી હવે ઈડરમાં સલામત છે. ત્યારે ભુજના રાજા ઈડર ગયા. ત્યારે પરત ફરતા રસ્તામાં વોઘ આવ્યું. ત્યારે તમામ લોકો બોલ્યા કે ભુજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડે. ત્યારે જસુમાં બોલ્યા કે શેમાં આવે છે? ભુજનો રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે. ત્યારે જસુમાએ કહ્યું કે જ્યાં સુધી ચારણોના નેસડા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હાથી પર બેસીને ન નીકળી શકે. આ સંદેશો ભુજનું રાજા
સુધી પહોંચ્યો અને રાજાને ખબર પડી 12-13 વર્ષની ચારણની દીકરી આ બોલે છે ત્યારે રાજા આ ચારણી આઈને દર્શને ગયા ત્યારે રાજા બોલ્યા કે ભુજિયા નાગને વશમાં કરો તો હું માનું. ત્યારે આઈ ભુજિયા નાગને દૂધ પીવડાવવા ગયા અને નાગ દૂધ પીને નાગ ફરી રાફડામાં જતો રહ્યો અને ત્યારે જસુઆઈને થયું કે હવે દુનિયા સમક્ષ ના રહેવાય એટલે માતાજીએ ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો. ત્યારે 9 લાખ લોબળિયાળીઓ આવી અને આઈને ધન્યવાદ પાઠવતા કહ્યું કે આઈ તે તો ચારણ સમાજની લાજ રાખી અને જસુમાને કંઈક માંગવા માટે કહ્યું પણ જસુઆઈ બોલ્યા કે મારે બસ આશીર્વાદ જોઈએ. ત્યારે તમામ આઈના જબરદસ્ત બદલી આઈ જસુએ માંગ્યું કે મારી સાથે તમે 9 લાખ આઈ અહીંયા વાસ કરો. ત્યારથી ભોગમાં પણ 9 લાખનો થળો છે. ઘનશ્યામગીરી બાપુએ શરૂઆતથી જ પોતે મોગલમાં માટે છે તેવું જણાવ્યું અને તેમના ગુરુ રાધામાં છે. તેમણે 9 જેટલી જગ્યાઓ બદલી છે. તેમના ગુરુમાં પાસે તેમણે વરદાન માંગ્યું કે બાપુ ખૂબ જ ક્રોધિત છે એટલે કોઈને શ્રાપ આપે તો તે શ્રાપ ન લાગે અને તેઓ 9 મંદિર બનાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી. બાપુએ ગાંગીધરો, વોઘનો અખાડો, સાતબેનનું મંદિર જેવા અનેક સ્થાનોએ બાપુએ પ્રવાસ કરી મંદિરો બનાવ્યા છે. હવે દેવસુર ઘાઘડિયાથી ભીમરાણા ખાતે જ 6.5 લાખની મૂર્તિ તેઓ બનાવે છે. તો મિત્રો, અમે જણાવેલ મોગલમાના ઇતિહાસની વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મોગલમાં લખી નાખજો જેથી કરીને માં મોગલની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક ઇતિહાસરૂપી વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર.